મુંબઈમાં ગુજરાતીની અને મારવાડીની જનસંખ્યા કુલ મતદારો છે એના 17% છે અને મુસલમાનની સંખ્યા 20% છે. છતાં ગયા વખતે જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી હતી એમાં 31 2017 જે ચૂંટણી થઈ પછી તો આ મહાનગરપાલિકાની ચૂંટણી જ ન થઈ. 17 પૂરી થઈ હતી, 22 થવી જોઈતી હતી. સુપ્રીમ કોર્ટનો ડખો થયો, હજી સુધી મેળ ન પડ્યો. હવે ચૂંટણી થવાની છે, પણ એ 17ની ચૂંટણી છે એમાં 31 એટલા કોર્પોરેટરો મુસલમાન હતા. દરેકે એક પોતીકી ઓળખ જમાવવા માટે થઈને ક્યાંક આગળ તો રહેવું જોઈએ. ગુજરાતીનું ક્રમશઃ ધીરે ધીરે એનું કદ ઘટતું જાય છે. હમણાં જે સસ્પેન્ડ કરવામાં આવ્યા 6 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ જે માનતા હતા કે મહાયુતિમાં એ સહયોગ નથી આપતા, એમાં જે કેટલાક લોકોને સસ્પેન્ડ કર્યા એમાં પણ ગુજરાતી પણ હતા. એટલે ગુજરાતીનું રાજકીય કદ એ આમ ધીરે ધીરે અસ્તાચળના ઓળા એટલે પડતીના પડછાયા જેવું એવું થતું તો જાય છે. પરંતુ એક વાત એ પણ છે કે ગુજરાતીનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે ઢોળાવ એટલે લગાવ શું કામ છે કે મુંબઈમાં જે જાતિગત કયો કે જ્ઞાતિગત કયો કે આવી રીતે મરાઠી ગુજરાતી ફલાણું ઉત્તર ભારતીય દક્ષિણો એની જે રાજનીતિ 1996માં બાળાસાહેબ ઠાકરેએ શરૂ કરી અને 1960 વિરુદ્ધમાં બધા એ લોકોએ આંદોલનો કર્યા અને કેટલાક હિંસક હુમલાઓ પણ કર્યા. હમણાં જે રીતે ગુજરાતી અને મારવાડી ઉપર પણ થયા એના જેવું જ સમયમાં તો બહુ મોટે પાયે થયેલું બાળાસાહેબ ઠાકરેના વખતમાં આમચી મુંબઈ એને નામ આપવામાં આવ્યું હતું, આમચી મુંબઈ. અને એને એમ જ જે તે સમયે આવું જ વાત ચાલતી હતી. દક્ષિણના લોકો પ્રત્યે કહેતા હતા કે ઉઠાવ લુંગી બજાવ પૂંગી, એ બધા જે સૂત્રો હતા એ બધું શું જ હતું કે મહારાષ્ટ્રના એટલે ખાસ કરીને મહારાષ્ટ્રમાં મુંબઈ, આમ તો મુંબઈની જે તમામ પ્રકારની વ્યવસ્થા છે એમાં સૌથી પહેલો હક મરાઠીનો છે. એવું ત્યાંનું શક્તિશાળી સંગઠન કહેવાય શિવસેના. એની સ્થાપના કાળથી જ હાલ્યું આવતું હતું. એટલે ગુજરાતીઓ વૈકલ્પિક રીતે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કારણ કે પોતીકો અસ્તિત્વ હોવું તો જોઈએ. પેલા વાત જે આમચી મુંબઈનો ઇતિહાસ જેને જાણ્યો હોય ને ખબર છે, એ તો કાયદેસર ગુજરાતની વિરુદ્ધની જ વાત હતી, ગુજરાતીઓની વિરુદ્ધની જ વાત હતી. કારણ કે હતી કે ગુજરાતીઓનું રાજકીય કદ એમ કે ઘટવામાં આવી રહ્યું છે, ઘટાડવામાં આપની જાણ ખાતર એમાં ભાજપનો જ પોતીકો દોષ છે. કારણ કે શિવસેનામાં બહુ એટલા બધા ગુજરાતીઓ ઇન્વોલ્વ નથી અને કોંગ્રેસમાં પણ જવા ઈચ્છતા નથી. મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના સપોર્ટર જનતા પાર્ટી યુઝ એન્ડ થ્રોમાં માને તો યોગ્ય નહીં. અત્યારે એને શિંદે સાથે ભાજપનું ટાઈઅપ છે, શિંદે સેના સાથે. શિવસેના તો ખરી પણ શિંદે બ્રાન્ચ આમ કયો તો એની સાથે ટાઈઅપ છે. એટલે બધાનો સમાવેશ કરવા માટે થઈને પછી પાછું રામદાસ આઠવલેજી સાથેનું પણ એનું તો ચાલે જ છે. એટલે આમ ત્રણેય પક્ષોને યુતિ જેને મહાયુતિ કે છે એ બધાને થોડી પ્રસાદી આપ્યા વગર તો છૂટકો નથી. એટલે એમાં ગુજરાતીનું કદ કરવા, ગુજરાતી બગાવતમાં માનતા નથી ને, એટલે ગુજરાતી વેપારી કોમ છે, સમાધાનમાં માને, બગાવતમાં ઓછી માને. અને એટલે એને મને લાગે ત્યાં સુધી અન્યાય થઈ રહ્યો છે. પણ ગુજરાતીઓની એક વાત તો શિવસેના અત્યારની જે શિંદે સેના હોય યા મહાયુતિ મહારાષ્ટ્રની જે હોય તે એને એક વાત તો યાદ રાખવી ઘટે કે ગુજરાતીઓ વગરનું મુંબઈ કે મહારાષ્ટ્ર એ સીતાજી વગરનું રામાયણ કે દ્રૌપદી વગરનું ભારત મહાભારત એના જેવું છે. એમાં રસકસ નથી. તો ગુજરાત, કારણ કે આપણે બધા જાણીએ છીએ ત્યાં જે ધંધા રોજગાર બધા થઈ રહ્યા છે એમાં ગુજરાતીઓનો સિંહ ફાળો છે. અને ગુજરાતીઓ એ ક્યારેય હિન્દુ મુસ્લિમ કે મરાઠી કે ગેર મરાઠી કે એવો જાતિવાદ વર્ગવાદ પ્રદેશવાદ કર્યો નથી. વિશ્વભરમાં ગુજરાતીઓ ખેડાના ન્યા પણ એને આવું કર્યું નથી. તો મહારાષ્ટ્ર આપણું છે. પણ ઠાકરે બંધુ જે અત્યારે યુતિ કરી રહ્યા છે એણે કીધું છે કે આપણે આ મુંબઈનો દરજ્જો જે છે, રાજધાની છે, કેપિટલ ઓફ મહારાષ્ટ્ર જેવું છે, એને આ ભારતીય જનતા પાર્ટી ગુજરાત સાથે ફરીથી જોડવાનો કોન્ટ્રાક્ટ આપણામાંથી મુંબઈ મહારાષ્ટ્રમાંથી લઈ જાય અને ગુજરાત સાથે જોડવાની કોશિશ કરે છે.
એની મેટ્રોની જે અત્યારે વાતો જે ચાલે છે એને પણ એની સાથે જોડે છે. અદાણી અંબાણીના જે કેટલાક મોટા મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા એને પણ આની સાથે એ લોકો જોડે છે. અને એમ કે છે કે જે રીતે મોરારજી દેસાઈ એક જમાનામાં મુંબઈને ગુજરાત સાથે રાખવા માંગતા હતા એવી જ માનસિકતા વર્તમાન ભાજપની છે. એટલે એ લોકો દાજ કાઢતા હોય એ રીતે ગુજરાતીઓને જે ઠાકરે બંધુઓ કહું છું એ લોકો ગુજરાતીઓ પ્રત્યે કરે. પણ આમાંથી ભારતીય જનતા પાર્ટીએ થોડુંક પદાર્થ પાઠે ભણવો જોઈએ. અને જે ગુજરાતી છે મુંબઈમાં એને થોડીક બગાવતી સૂર યા તો અધિકારનો સૂર વર્તાવડાવવો જોઈએ. અન્યથા અન્યાય થાય. અન્યાય થાય ને એ ઓછો અન્યાય છે, સહન કરવો એ વધુ અન્યાય છે. આપણે સહન કરી રહ્યા છું કે એટલા માટે આપણને અન્યાય થાય છે મુંબઈમાં ગુજરાતીઓને, કારણ કે ગુજરાતીઓને તેવર બદલાવતા આવડતું નથી અથવા તો બગાવતી સ્વરથી એટલે હકથી પોતાનું કશું જ માગતા આવડતું નથી. દાન ધર્મ દીધા કરે, બોલો એટલા કાવડિયા દઈ દઈએ. પણ મૂળ આપણી જે માનસિકતા છે એ શું છે કે અમારો સ્વભાવ વેપારનો છે. ગુજરાતીનો સ્વભાવ વેપારી છે. બસ અમને હમણાં ધંધા રોજગારમાં જો ક્યાંય પણ સપોર્ટ મળી જાય તો એ માને છે કે અમને ન્યાય મળી ગયો. તમે જુઓ, નેતાગીરી જુદી ઘટના છે અને આ પ્રકારની વફાદારી જુદી ઘટના છે. આ જેટલા લોકો અત્યારે ખતમ થઈ ગયા અથવા તો સાઈડ કોર્નર થઈ ગયા ત્યાં હતો જયવંતીબેન શાહ હતા ત્યારને કિરીટ સોમૈયા આમ તો ઉગું થઈ રહ્યા હતા, એટલે કે હજી ઉભા થઈ રહ્યા હતા. એ સમયગાળામાં હું ત્યાં હતો. બહુ લડાયક દિમાગનો વ્યક્તિ ભાઈ હતા કિરીટભાઈ સોમૈયા. પણ અને યોગેશભાઈ સાગર જેનું નામ લીધું અત્યારે તમે જાણો છો અહીંયા સૌરાષ્ટ્રમાં તો એના નામની ઉહાપોહ મચી ગયો છે બગદાણા કાંડમાં. પણ આપણે પ્રોબ્લેમ શું છે? નથી યોગેશભાઈ, નથી કિરીટભાઈ સોમૈયા કે નથી XYZ બીજા ગુજરાતી નેતાઓ છે એ પોતાનો હક નથી માંગતા. એને જો પક્ષ ટિકિટ આપે તો માને કે હા ભાગશાળી છે, અમને અમારું ફળ મળ્યું અમારી સાધનાનું. પણ ન મળ્યું હોત તો અમારે માગવું જોઈએ એ પદ્ધતિ નથી. જ્યાં છે ઉત્તર ભારતીયોની સંખ્યા એટલે કે એ લોકો ત્યાં હોય છે, પોતે અહીંયા આવીને થાણું થાપે અને એને ટિકિટો ઘણી બધી મળે છે. એનું કારણ એ છે કે એની પેશન, જનૂન અને એ લોકો હકથી માગે છે કે અમારી આટલી જનસંખ્યા છે તમે એમને આપો. ઉત્તર ભારતીયોની જનસંખ્યા મુંબઈમાં 22 થી 25% છે. એને અવગણવાની કોઈ પરિસ્થિતિ એમાં બધા ઉત્તર બિહારના છે, ઉત્તર પ્રદેશના છે. અત્યારે નહીં તો તમે જુઓ જ્યારે રાજ ઠાકરે એમ કહેતા હોય કે કોઈ હિન્દી ભાષાને જો મરાઠી એટલે મુંબઈની ઉપર કે મહારાષ્ટ્રમાં થોપવાની કોશિશ કરશે તો મેં ઉસકો લાત માર કે ભગા દૂંગા, એવું એને કીધું. હવે આ મુદ્દો જે છે કાયદેસર 20-25% ઉત્તર ભારતીય લોકો જેટલા છે એ ભારતીય જનતા પાર્ટી તરફ આપોઆપ વયા જાય એવી વાત છે. કારણ કે ભાજપ વાળાએ સ્વાભાવિક હવે તો જો કે પ્રચાર બંધ થઈ ગયો પણ આ મુદ્દો લીધો જ હશે કે આ લોકો તમારી વિરુદ્ધના લોકો છે એમ કરીને. એવું ગુજરાતી નથી કરી શકતા. હું એમ કહેવા માંગુ છું ગુજરાતી જે નેતૃત્વ છે એનું જે યોગદાન જે બધું એ ગુજરાતનું મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં જે યોગદાન છે એના આધારે પક્ષ પાસેથી ટિકિટ માગવી હકથી ઈ એટલું કરતા નથી. અને નહીતર જો ટિકિટ જોઈએ એટલી માત્રામાં નથી મળતી તો ઈ તેવર નથી બદલાવતા કે અમે પક્ષ પલટો કરી શકીએ, અપક્ષે ઉભી શકીએ, અમે કોંગ્રેસમાં જઈ શકીએ, અમે શિવસેનાને થાંભી શકીએ, એવું નથી કરતા. ઈ પ્રોબ્લેમ છે. કારણ કે રાજકારણ જે છે એ ગુજરાતીમાં ના જેનેટિક સાયન્સમાં નથી, વેપાર છે. એટલે આ લોકોને એમ છે કે કોઈ મોટી હું મિલ સ્થાપના કરું યા તો મોટો શોરૂમ કરું યા બીજો કે વેપાર કરું, એમાં મને કોઈ નડે નહીં એટલી ઓળખાણ હોય એટલે મને ન્યાય મળી ગયો, ધેટ્સ ઓલ. પણ મારે મારી પ્રજા વતીથી નેતૃત્વ કરવું છે અને આ મહારાષ્ટ્રને કોઈ નવી દિશા આપવી છે એવું જો એના મગજમાં હોય એ તો ગુજરાતી નેતૃત્વ જે છે એ ખીલે. હવે ઈ નથી અને સમાધાનકારી વૃત્તિ છે બગાવતને બદલે એને કારણે આ નુકસાન થઈ રહ્યું એવું માનું છું.